ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. આજે જો સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને આજ તો મારા ઘરે નથી, આજ અલગ જ જગ્યાએ છું ને આજે અમારા કાનજી મહારાજ નહીં પણ આજે આપણા હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા છે. હું આજો બિલાડીને પૂરી દીધી છે. ક્યાં છે બિલાડી? હે જો મસ્ત લોકેશન છે. હમણાં આખો જ તમને વ્યૂ કરાવું, કેમ કે સાંજે તમને બતાવ્યું તો પણ સાંજે તો અંધારું જેટલું હતું તો કઈ દેખાતું નહોતું. હમણાં બધા નાહી ધોઈને ફ્રેશ થઈ જાય ને પછી તમને આખો વ્યૂ બતાવું. જો મમ્મી ને પપ્પાનું ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે. ત્રણેય ફોટોશૂટ કરવા મળ્યા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પપ્પા પણ રેડી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અતુલ જય સ્વામિનારાયણ. રમેશ કાકા ની ક્યાં વહી ગયા? બહાર ગયા. હા, ચેકઆઉટ નો ટાઈમ થઈ ગયો છે અને બધા ઠેલા લેવા મીડ્યા છે અને અહીંયા આવ્યા છીએ અમે સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા છીએ અને પછી જવાના છીએ ગામડે. તો જો આ બાજુ બે બાપ દીકરી ગયા છે આટો મારવા માટે અને આમ જો આવી રીતના ટેન્ટ હાઉસ છે. પછી આ બાજુ જો ગાર્ડન તરીકે છે, હિંચકા તરીકે તમે બેસવું હોય તો તમે બેસી પણ શકો. અને આ બાજુ છે સ્વિમિંગ પુલ, જે નાના બચ્ચાઓનું પણ અલગ છે. શું બિલાડી? અરે વાહ, આજુ ક્યારની બિલાડી કહેતી હતી. ફાઇનલી આપણે બિલાડી મળી ગઈ છે. જો અરે વાહ, આ બાજુ છે ગાર્ડન એરિયા જે છોકરાઓ માટે. જો હીરુબેન ચડી ગયા છે હિંચકામાં. હીરુ બસ હાલો, હવે જવું નથી આપણે, ભગવાનના દર્શન કરવા જવાના બાકી છે. તો ચાલો સારંગ પર આપણે દર્શન કરવા જવાના છે. આ રીતનું ગાર્ડન છે અને બસ આ રીતનું લોકેશન. તો ચાલો હવે જઈએ સારંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ. તો ચાલો હવે આપણે જઈ લેટ કર્યા વગર. નાના પેલા અમે મિની જોવા જઈએ. હા તો જોઈ આવો ચાલો. અમને મળી ગયા છે ચકલીઓના ઘર. આમ જો કેટલા મસ્ત આકાર આપીને ચકલીઓના ઘર બનાવ્યા છે. સુગરીનો જે માળો આવે ને એમાંથી બધાના ઘર બનાવેલા છે. મસ્ત છે. જો કેટલું મસ્ત છે. હીરુ આમ જો તો ડોરેમોન ને એવું જોતું હોય ને તો હે સિસોટી. અરે વાહ, હાલો સિસોટી પણ જોઈ. એમ જો મસ્ત છે. મમ્મી શું લેશું આપણે? કાઈ લેતી નથી. ગ્લાસ જો ગ્લાસ. કેવા છે? અરે વાહ, બહુ મસ્ત. આવડું હોટલમાં ગયા તો આવો આકાર નો હતો, ખબર છે? હા એવો છે. વિલાસ કાકી ક્યાં ગયા હતા? લેવું જ કઈ? આ રહી મેં ભાવ પૂછ્યો ને, રિટર્ન માં લઈ જાઉં. ઓકે, તો જો મસ્ત બધું છે. માટલા ને બાટલા. હું હે સિસોટી? હાલો હીરુ સિસોટી આ વાગી માટે બેસી ગયા છે ને આજુ માટે જો ફેવરિટ નાસ્તો મગાવી લીધો છે, જેવો છે બટેકા પૌવા. આજુ શું ખાવું છે બેટા? લે આદુ કાંઈ નહીં, સારું ચાલો આજુને ફટાફટ બટેકા પૌવા ખવડાવી દઉં. માટે નાસ્તામાં મગાવી લીધા છે ફાફડા, ગરમા ગરમ ફાફડા, મરચા, કઢી ને ચા. તો ચાલો બધા નાસ્તો કરવા માટે જો જે જગ્યાએ પહોંચવાનું હતું એ જગ્યાએ પહોંચી ગયા છે. અને આ બાજુ જો બેક સાઈડ દેખાય છે આપણા હનુમાનજી મહારાજ. તો આપણે આગળ જઈને એના દર્શન કરીએ. અને મમ્મીની જોડે ચાલવા મળ્યા છે. તો ચાલો આપણે આગળ જઈને દર્શન કરી. રમકડા આપણે ચાલો રમકડા ને બધું પણ જોઈશું. હા ચાલો જોઈએ. ફાઇનલી જો હનુમાનજીની મૂર્તિ આવી ગઈ છે. ઓહ કેટલા મોટા હનુમાનજી. આજુ કેવડા છે? અરે વાહ, આજુ જો પગે લાગી રહી છે. આજુ કેવડા મોટા છે? મોટા. અરે વાહ, તો દર્શન થઈ ગયા છે. તમને લોકોને પણ દર્શન કરાવી દો. જય કષ્ટભંજન દેવની જય. જો હવે હનુમાનજીના દર્શન કરી લીધા છે ને હવે જઈએ છીએ સ્વામિનારાયણ ભગવાન કરીને હવે નીકળી ગયા છે. આજુ ક્યાં જાય છે? કોના મામાની ઘરે? કોના મામાના ઘરે જાય છે? હા, આદુના પપ્પાના મામાના ઘરે જવાનું છે હવે. કા તો ચાલો હવે ત્યાં જઈએ અને ત્યાં અમે નાના બે ભાઈઓ ને બધું છે તમને બતાવી કે હા મમ્મન ઘરે જઈએ છીએ. તો મસ્ત વાતાવરણ થઈ ગયું છે. એવું લાગે છે કે આપણે સાપુતારા આવી ગયા હોય ને એવું. આમ જો કેવા મસ્ત વાદળા અને વરસાદ આવે એવું. કઈ લાગે છે વરસાદ આવે એવું? કા અંધારું થયું છે. બહુ અંધારું થયું છે. આમ જો કેવા ઘમ ઘોળ વાદળા થયા છે અને રોડ પણ એકદમ મસ્ત લાગે છે.
બે બાજુ ગ્રીન ગ્રીન ઝાડવા, વચ્ચે રોડ, ઉપર આસમાનમાં કાળા કાળા ભમર વાદળા. હવે એવું લાગી રહ્યું છે કે વરસાદ આવશે એવું. પેલી જો ગામડા ચાલુ થઈ ગયા છે ને આમ જો બે બાજુ ખેતર ખેતર. અને આજ તો વાતાવરણ જ જોરદાર નું છે. જો ચકડા ચાલુ થઈ ગયા છે હવે તો આવા ટક 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 કરે એવા ચકડા. ગામડાઓ એન્ટ્રી મળી છે થવા. હીરુબેન તો સુઈ ગયા લાગે છે ને આદુબેન પણ બીજી ગાડીમાં ગઈ છે. મારા પપ્પા હારે વહી ગઈ છે એટલે અમારે અહીંયા શાંત પડી ગયું છે ને રીંગણાના તો ઠેલા ને ઠેલા ભરેલા આવે છે નગરા. રીંગણા ને મરચા એવા વાડીના તાજા તાજા આવે છે. આગળ આવે ને એવું કંઈક તો બતાવું તમને. બાજુ નદી પણ આવી ગઈ છે અહીંયા ગામડામાં, મોટી જબર નદી, પાણીનો ટાંકો હે ને. જો ગામનું પાદર, કયું ગામ હશે આ જોઈએ આપણે, નામ બામ વાંચે. ઉમરાળા ગામ આવી ગયું છે ભાઈ. કોનું છે કોમેન્ટ કરી દેજો ઉમરાળા ગામ. ગાડીમાં સુઈ ગયા છે ને આ બાજુ જો નજારો બહુ જોરદાર નજારો આવી ગયો છે. મસ્ત નદી છે, એમાં અંદર બતક પણ તરે છે ને ડુંગર જેવું પણ લાગે છે. આમ જો મસ્ત જોરદાર વ્યૂ છે હે ને. ગાડી આંકવાની મજા આવી એવો વ્યૂ આવ્યો છે. જો ફાઇનલી અમને ટ્રેન જોવા મળી ગઈ છે. કાંઈ જો ટ્રેન આવી ગઈ છે. પૂ પૂ કરતી અડધી કલાક થી અહીંયા ઉભા હતા, ટ્રેન માં આવી છે. ભારતીય રેલવે ટ્રેન. હીરો જો શું દેખાય છે? માલગાડી છે, માલગાડી. ભાઈ ભાઈ જો મામાજી ના ઘરે પહોંચી ગયા છે ને મામીજી પણ મળી ગયા છે. મામી જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું ને? બહુ વાટ જોડાય ને અમને. અને આ બાજુ જો રસોઈ પણ રેડી કરી નાખી છે અમારા હાટુ. કેટલી બધી મહેનત કરીને તો ચાલો બધાને જમાડી લઈ. બેસી ગયા છે ને આમ જો જમવામાં લઈ લીધું છે પકોડા, રોટલી, સલાડ, દાળ, ભાત અને શાક. અને છે રવો. આજુને રવો ખાવો છે ને તો ચાલો ચાલો હવે જમી લો. ફ્રી થઈને સુઈ ગયા હતા કેમ કે બહુ મસ્ત ઠંડુ ઠંડુ ચોમાસામાં હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે. થોડો ઘણો વરસાદ પણ આવી ગયો. કાંઈ રહ્યું આમ જો નજારો જો બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. અને આદુ ને જો અગાસી ઉપર રમવાની મજા પડી ગઈ છે. કા આદુ હું છે દીકા હાથમાં? પવનચક્કી. હીરુ ને પવનચક્કી ભાઈ જોવાની બહુ ઉતાવળ છે. તો તમે બધા કોમેન્ટ કરી દેજો કયા ગામમાં પવનચક્કી છે. મામા ઘર પવનચક્કી આવશે એમ તો મામીની ઘરે. હા અહીંયાથી જવાનું છે અમારા હીરુના મામીના ઘરે, એટલે કે મારા ભાભીના ઘરે જવાનું છે. તો આપણે જોઈને રસ્તામાં પવનચક્કી આવશે કે નહીં. નકર મારા મામાના ઘરે જઈને ત્યાં તો પવનચક્કી આવે જ છે. અને આ બાજુ જો બધું મસ્ત વાતાવરણ છે. લીમડો ચીકુડી જો આપણે ગાડી પણ અહીંયા પાર્ક કરી દીધી છે. હા જેને ખબર છે મારા મામાના ઘરે જઈને ધાબા ઉપર ચડવીને એટલે ત્યાંથી છે ને પવનચક્કીઓ બહુ દેખાય છે. હીરુને યાદ છે તો આપણે તમને પણ બતાવીશું પવનચક્કી. અને અત્યારે તો કદાચ મારા ભાભીના ઘરે જવાનો પ્લાન છે. હવે જોઈએ અહીંયાથી જો મારા મામાજીની જવા દેશે ને તો આપણે જાશું મારા ભાભીના ઘરે. આવી ગયા છે ને નીચે આવીને જોયું ને તો મામી ચા ઉકાળે છે. ચા બની ગઈ મામી? જો ચા બની ગઈ છે તો મસ્ત મસ્ત ઠંડા ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ ચા પીવાની પણ બહુ મજા આવશે. હીરુ ને નાજુ ને ભૂખ લાગી છે તો કીધું થોડા પકોડા ને ખવડાવી લઈએ ને હીરુ. હા હીરુ ને જો પકોડા ખાવા છે તો આપણે થોડા પકોડા ને વાત દેવીને અમે ચા પી લઈએ. હવે જાય છે મામી. આવજો આવજો મામા. હા આવજો. જો હીરુબેન ને ગોઠવાઈ ગયા છે. ચાલો હવે તો આપણે પણ જઈએ. જો અમને કાચબા પણ જોવા મળી ગયા છે. જો પાણીમાં નકરા કાચબા છે ને બધા ખવડાવે છે કાચબા ને. મમ્મી આ શું છે? આ ગાગડીઓ છે. ગાગડીઓ. ઓકે જો આ ગાગડીઓ છે. અને અહીંયા જો બધા થોડીક વાર રેસ્ટ કરવા માટે પહોંચી ગયા કેમ કે બહુ મસ્ત નજારો હતો ને એટલે છોકરાઓને બહુ મજા આવી ગઈ. આ વર્ષો પહેલાનો પુલ છે. અમે નાના હતા ને ત્યારનો. ઓકે મમ્મી નાના હતા ને ત્યારનો આ પુલ છે. બહુ મસ્ત નજારો છે ને એમાં ઠંડો ઠંડો એકદમ મસ્ત પવન. કેવો પવન છે કામ? બહુ મસ્ત લોકેશન છે. સાપુતારા જેવું વાતાવરણ થઈ ગયું છે. આદુ શું છે? ફિશ. ઓહ આદુ ને ફિશ પણ જોવા મળી ગઈ છે. અમે ઋતિકાના ઘરે પહોંચી ગયા છીએ. ઋતિકા જય શ્રી કૃષ્ણ. માસી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું ને? આ બાજુ જો કાંદા કટિંગ થવા માંડ્યા છે. કાંદા ટમેટા શું બનાવવાનું છે? ભજીયાનો પ્રોગ્રામ છે. ભજીયાનો પ્રોગ્રામ છે. અમે કેટલી ઋતિકાને ના પડી હતી કાંઈ નથી બનાવવું, શાક ભાખરી ખાવી છે પણ ભજીયા બનાવ્યા. આજુ કોનું ઘર આવ્યું?
આ તો કોનું ઘર છે? મમ્મીનું. હું ભેંસ જોવા હમણાં લઈ જવા. આમ ભેંસ છે ને આધુ ને જોવા જઈશ તો હમણાં લઈ જવા આધુ ને જોવા. માં મેળ્યું છે અને આધુ માટે હું બનાવ્યું છે? આધુ પૂરી. જો એના મમ્મીએ પૂરી બનાવી દીધી. કા આધુ? આધુ માટે પૂરી બનાવી દીધી છે. અને આ બાજુ જો ઋતિકા બનાવવા મળી છે ભજીયા. કયા કયા બનાવવાના ઋતિકા? પટ્ટી ભજીયા, બટેકા પૂરી, કુંભણિયા. અરે વાહ, આજ તો ખાવાની મજા આવી જાય. આધુ ને નીરુ ને બટેકા પૂરી ખાઈને. કા આધુ? ઠરી ગઈ. પૂરી ઠરી જાય ને પછી આધુ ખાવાનું ચાલુ કરી દે. જમવાનું રેડી થઈ ગયું છે ને જો જમવા પણ બેસાડી દીધા છે. આ બાજુ જો હતું ને બધા જમવા બેસી ગયા છે. કેવા બનાવ્યા છે ઋતિકા ભજીયા? એટલે હારા કે નો હારા? હા એવા જ બન્યા છે એમને. મસ્ત ભજીયા બનાવ્યા છે ઋતિકાએ. રેડી થઈ ગયું છે ને જો જમવામાં ફૂલ ડીશ એકદમ મસ્ત બનાવી દીધી છે. આ છે કુંભણિયા ભજીયા, પટ્ટીના, બટાકા પૂરી, રવો, સલાડ, પાપડ, છાશ અને ચટણી. અને આ બાજુ જો જમવા બેસી ગયા છે અમારા મમ્મી. આ છે ઋતિકાના બા અને આ છે ઋતિકા. જે કે મારા છે મારા ભાઈની સગાઈ કરી છે હમણાં, એટલે મારી ભાભી છે. તમે બધા કોમેન્ટ કરતા હતા કે ઋતિકા તમારી બેન છે કે ભાભી? તો એ મારી ભાભી છે. મારા ભાઈની સગાઈ હજી હમણાં જ કરી છે, એટલે એના ગામ મેં આવ્યા છે ગામોતરું કરવા માટે. ફૂલ ડીશ હવે રેડી થઈ ગઈ છે તો ચાલો હવે જમી લઈએ. જવાનો પ્લાન બનાવ્યો તો પણ વરસાદે અમને કંઈ બહાર જવા દીધા નહીં, કેમ કે ખૂબ વરસાદ આવે છે. અમારે જવું તો આઈસ્ક્રીમ ખાવા, પછી આઈસ્ક્રીમ ખાવા ગયા નહીં કેમ કે વરસાદી વાતાવરણ છે. આઈસ્ક્રીમ ખાઈ તો પછી શરદી થઈ જાય, એટલે આઈસ્ક્રીમ ખાવા તો ન ગયા. હવે જોઈએ મમ્મીની બધા શું કરે છે. રૂમમાં આવીને ત્યાં તો હીરુ ને આધુ બે સૂઈ ગયું છે. જો આ બાજુ હીરુ સૂઈ ગઈ છે, આધુ સૂઈ ગઈ છે અને આ બાજુ મારા ભાભીને ભાઈનો વિડીયો કોલ આવી ગયો છે. બસ આજે વાતું ન કરાય ઋતિકા, આજે વાતું ન કરાય. જો ઈ તોય બે ફોનમાંથી હામું જોહે નહીં. અને અમારા મમ્મી પણ નાઈ ધોઈને આવી ગયા છે. હું મમ્મી નાઈ લીધું, ફ્રેશ થઈ ગયા? જો અમારા મમ્મી પણ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો હવે મારે પણ નાવા જવાનું છે. ઈ પેલા મેં કીધું થોડુંક મમ્મી પાસે આપણે ગીત ગવડાવી લઈ. મમ્મી આજ કયું ગાશો? હવે તો ઠાકોરના લગ્ન ન થાવતા. હા એકાદું ગીત ગાઈને ઠાકરનું. કા હા તો હાલો. ઋતિકા તને ગીત આવડે? નહીં આવડતું હોય તો ગા હાલ. તમારા દેશમાં બધા બહુ ગીત ગાય તો આવડતું જ હોવું જોઈએ હો તને તો. ઋતિકા નથી આવડતું? તો હાલો અમારા મમ્મી કઈક ગાશે આજે ઠાકોરના લગ્નનું કે છે. ગાવ તો ચાલો અમારા મમ્મી છે ને આજ મસ્ત એક ભજન સંભળાવી દે. મમ્મી ગાવ ચાલો. ભજન ને કાના લગ્ન આવે છે ને તે ગીત ગાવાનું છે. તો હાલો ગાવ. વન રાતે વનમાં મીંડોળ જા જા, મીંડોળ પરણે ને ઝાડવા બાળ કુવારા. હું તમને પૂછું મારા વીરા રે કાનજીભાઈ, યવડા તે લાડ તમને કોણે લડાવ્યા? દાદા નંદરાયજીને માતા જશોદામાં, યવડાને લાડ અમને એણે લડાવ્યા. વન રાતે વન મામી ડોળ જા જા, મીંડોળ પરણે ને ઝાડવા વાળ કુવાર. તો ચાલો મમ્મીએ પણ આજે આપણે મસ્ત ભજન સંભળાવી દીધું છે. રોજ જે કોમેન્ટ કરતા રહેજો. અમારા મમ્મી હવેથી લગ્ન ગીત ગાવાનું ચાલુ કરશે, કેમ કે લગ્ન ગાળો આવી ગયો છે ને, એટલે તમે રોજ જે કોમેન્ટ કરતા રહેજો. તમારે કયું લગ્ન ગીત તમારે સાંભળવું છે, અમારા મમ્મી તમને એ ગીત ગાઈને તમને સંભળાવી દેશે. તમારા લોકોની કોમેન્ટ હતી કે તમારી બેન કેટલી છે અને સારિકા કોણ છે. તો અમે 4 બહેનો છે. મારો નંબર બીજો છે. મારાથી નાની બેન એટલે કે સારિકા, અને એનાથી નાના બેન ઉર્વશી, અને મારાથી એક મોટી બેન છે એનું નામ છે રેશમાબેન. અને જે અમે અત્યારે જેની ઘરે હું આવી છું એ મારા ભાભી છે. એની હજી તો એન્ગેજમેન્ટ જ થઈ છે, હજી લગ્ન એના બાકી છે. શું બોલતો ઋતિકા? જો એ છે મારા ભાભી અને મારી અમે 4 બહેનો છે અને સારિકા મારી બેન છે. તો આજનો દિવસ અમારો કાંઈક આ રીતનો રહ્યો છે. અને સાક્ષીબેન જે છે એ ડેલી આપણા બ્લોગ જોવે છે,
તો તેમને થેન્ક યુ. અને ડેલી અમારો બ્લોગ જોતા રહેજો અને રોજ અમને સપોર્ટ કરતા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને રોજે અમારા વિડીયો જોજો. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.